નમસ્કાર મિત્રો, પેન્શનો માટે સૌથી મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. પેન્શનો માટે નવો જીઆર જે જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે આપણે આપણી ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંદી બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, વરિષ્ઠ જે કર્મચારી છે, પેન્શન ધારકો છે તેમના બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે સાથે મિત્રો તમને એક વાત સ્પષ્ટ કહી દઉં કે જે જૂન મહિનામાં જે પેન્શન આવવાનું હતું જે આજે આવી ગયું છે તે કેટલું આવ્યું છે, તે મોંઘવારી બધું કેટલું આવે છે અને સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય રીતે પણ વિડીયો જોઈ લેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી અને વોટ્સઅપ ટેલિગ્રામમાં બંને જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. તો લેટેસ્ટ જે જીઆર જાહેર કરવામાં આવી છે મિત્રો, શૈક્ષણિક વર્ગના એનપીએસ હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓને મૂળ વય નિવૃત્તિ તારીખ બાદ એનપીએસનો ફાળાની કપાત ન કરવા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે કચેરી તાબા હેઠળ જિલ્લા કચેરી અને જિલ્લા હસ્તક શાળાના એનપીએસ હસ્તક ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ અને નિવૃત્તિ બાદ સમયગાળા સમયગાળા દરમિયાન ચૂકવતા પગારની ભથ્થાઓની એનપીએસ ફાળાની કપાત કરવામાં આવી છે. નિમાક્ષીના એનપીએસ પેન્શન પૂર્વ ફંડ નિયામકની કચેરી ગાંધીનગર કચેરી દ્વારા આવેલ જે બાબત સંદર્ભપત્રની જરૂરી સૂચના કચેરીએ મોકલી આપેલ છે. સરકારશ્રી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સત્રના સમયગાળા દરમિયાન એનપીએસ ફાળાની કપાત કરવાની રહેતી નથી. એનપીએસ ફાળાની કપાત કરવાથી જે તે રકમ સામે સરકારશ્રીનો ફાળો પણ ઉમેરાય હોય સરકારશ્રીના આર્થિક બોજો પડે છે. તેમજ આવી રકમને સરકારશ્રીનો ફાળો સરકારશ્રી કક્ષાએ પરત મોકલવાની પ્રક્રિયા કારણે કર્મચારી અધિકારીના ખાતામાં જમા રકમ અંગેના પરત ચૂકવવામાં વિલંબ થાય છે. આ મુક્ત સૂચનાઓ તાત્કાલિક અમલ કરવા અને આપના તાબા હસ્તકની શાળાઓની પણ જરૂરી સૂચના આપની કક્ષાએ આપવા બાપને અને સૂચનાઓની અમલવારી કરવા જણાવવામાં આવેલ છે. તો મિત્રો બિડાનશીપ પ્રેમ ફંડ કચેરી વિછોન પત્ર સામેલ છે. તો મિત્રો આ હતી અપડેટ. આવીને અપડેટ મેળવવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.